સો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ એક નવા લર્નિંગ વિડીયોમાં. ઓકે, હવે મિત્રો જો તમને મારા લર્નિંગ વિડીયો પસંદ આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો. ઓકે, હવે મિત્રો વાત આવી કે આજના લર્નિંગ વિડીયોમાં આપણે શીખવાનું શું છે. હવે મિત્રો આજના લર્નિંગ વિડીયોમાં આપણે શીખવાનું છે કે આપણે આપણા કેપિટલને કેવી રીતના મેનેજ કરી શકીએ છીએ. ઓકે, રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતના કરી શકીએ છીએ, રાઈટ. એટલે આપણે આ વિડીયોમાં આપણે પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ જ જોવાનું છે. ઓકે, કારણ કે ટ્રેડિંગ ફિલ્ડ એવી છે ને મિત્રો, જેમાં તમારી પાસે ગમે એવી સ્ટ્રેટેજી હશે, તમારું 95% માઇન્ડસેટ જ કામ કરશે અને 5% જ તમારી સ્ટ્રેટેજી કામ કરશે. તમારે ગમે ત્યાં જોવું હોય ત્યાં જોઈ લેજો. તમારું માઇન્ડસેટમાં જો પ્રોફિટ બુક નથી થતો તમારાથી, તો તમારી પાસે ગમે એવી સ્ટ્રેટેજી હશે, નહીં થાય પ્રોફિટ બુક એટલે નહીં જ થાય. ઓકે, તમારું કેપિટલ વાઇપ આઉટ થઈ જ જશે. ઓકે, હવે મિત્રો હું તમને આ વિડીયોમાં એ જ શીખવાડવા આવ્યો છું કે આપણે આપણા કેપિટલને કેવી રીતના પ્રોટેક્ટ કરી શકીએ છીએ. ઓકે, જો માની લો કે તમારી પાસે 50,000નું કેપિટલ છે. ઓકે, 50,000નું કેપિટલ છે આ, રાઈટ. હવે તમારી પાસે એક એઝ અ ઓપ્શન ટ્રેડર કેટલું રિસ્ક લઈ શકો છો? એઝ અ ઓપ્શન ટ્રેડર તમે 5% અથવા તો મેક્સિમમ 10% રિસ્ક લઈ શકો છો, રાઈટ. 10% રિસ્ક કેટલું થયું? 5,000 રૂપિયા થયું. 50,000ના 10% એટલે 5,000 રૂપિયા થયું, રાઈટ. હવે તમે આ 5,000ને એવી રીતના ડિવાઈડ કરો કે જેનાથી તમારે આખા મહિનાના તમારે એસએલ ને બધું આવી જાય. ઓકે, મીન્સ કે કહેવાનું મિનિંગ એ જ છે કે તમારે 50,000માંથી 5,000 રૂપિયા તમારે વાપરવાના છે માર્કેટમાં. ઓકે, સિમ્પલ. હવે તમે 5,000માંથી તમે 5 એસએલ પણ આપી શકો છો, ત્યાં સુધી તમે ટ્રેડ કરી શકો છો, રાઈટ. 3, આ 4 અને આ 5. ઓકે, આ 5 એસએલ સુધી તમે ટ્રેડ કરી શકો છો, અથવા તો તમે 2500-2500ના 2 એસએલ પણ આપી શકો છો, રાઈટ. એટલે મારો કહેવાનો મિનિંગ એ જ છે કે જો તમે આમાં 1,000 રૂપિયાનું રિસ્ક લઈને 5 ટ્રેડ કરતા હોય, તમારો એક પણ ટ્રેડ નીકળી જશે તો તમે એટલીસ્ટ 1:2 નો તો ટાર્ગેટ રાખ્યો જ હશે, રાઈટ. કારણ કે તમે જો એસએલ ની રાહ જોઈ શકતા હોય તો તમારે ટાર્ગેટની પણ રાહ જોવી પડે. ઓકે, આ માર્કેટની ડિસિપ્લિન છે. તમારા સેટઅપ પ્રમાણે જો તમે વર્ક કરતા હોય, તમે જો એસએલ ની રાહ જોતા હોય તો તમારે ટાર્ગેટનો પણ વેઇટ કરવો પડે. ઓકે, હવે આ 5 ટ્રેડમાં તમે 1,000નો એસએલ લીધો છે, રાઈટ. હવે એમાંથી એક પણ એસએલ તમે જુઓ કે એક એસએલ હિટ નથી થયો અને એમાં મને ટાર્ગેટ મળી ગયો 1:2 નો, રાઈટ. એટલે તમારી પાસે એક એસએલ એક્સ્ટ્રા થઈ ગયો, રાઈટ. એટલે કે 5,000માંથી તમે 6,000 રૂપિયા વાપરી શકો છો, કારણ કે તમે એકમાં 2,000નો પ્રોફિટ કરેલો છે, રાઈટ. એટલે મારો કહેવાનો મિનિંગ એ જ છે, તમે 50,000નું 5% તમે રિસ્ક લ્યો 5,000 રૂપિયાનું, રાઈટ. એટલે એમાંથી જો તમારો એક પણ ટ્રેડ નીકળી જશે ને તો પણ તમે ટ્રેડ કરી શકશો. ઓકે, હવે માની લ્યો કે 50,000ના કેપિટલમાં તમારે 5,000 રૂપિયાનો પહેલી જ તારીખે તમારાથી લોસ થઈ ગયો, રાઈટ. શું કહું છું? પહેલી જ તારીખથી તમારાથી લોસ થઈ ગયો 5,000નો, તો તમારી પાસે એટલું ડિસિપ્લિન હોવું જોઈએ કે હું આખો મહિનો ટ્રેડ નહીં કરું, રાઈટ. શું કામ ટ્રેડ નહીં કરું? કારણ કે મારે મહિને 5,000 રૂપિયા વાપરવાના હતા 50,000માંથી, એ મેં પહેલા જ દિવસે વાપરી નાખ્યા છે, એટલે હું આખો મહિનો ટ્રેડ નહીં કરું. હવે હું બીજા મહિનેથી ટ્રેડ કરીશ. ઓકે, હવે આપણે કરવાનું શું છે? પહેલી તારીખે આપણે 5,000 વયા ગયા. હવે આપણે શું કરવાનું છે? હવે માર્કેટને ઓબ્ઝર્વેશન કરવાનું છે, રાઈટ. માર્કેટને ઓબ્ઝર્વ કરો, માર્કેટને તમે એક્સપ્લોર કરો કે કેવી રીતના માર્કેટ વર્ક કરે છે, માર્કેટનો બિહેવિયર શું છે. ઓકે, ન સમજાય તો તમે, હું પણ છું, મને કોમેન્ટમાં પણ તમે કહી શકો છો, અથવા આપણા વોટ્સઅપ નંબર પણ છે, એમાં પણ મેસેજ કરી શકો છો. ઓકે, એક્સપ્લોર કરો માર્કેટમાં. ટ્રેડ નથી કરવાનો. ઓકે, કારણ કે તમે 5,000 રૂપિયા વાપરી નાખ્યા છે, ટ્રેડ કરવાનો નથી. ખાલી તમે માર્કેટને જુઓ, એક્સપ્લોર કરો, તમને એમાં શું જોવા મળ્યું. તમે તમારા મનમાં એવી રીતના ટ્રેડ બનાવી શકો છો, રાઈટ. સેટઅપ પ્રમાણે તમારે રાતે ટ્રેડ ડિસ્કસ કરવાના, એવી રીતના તમે તમારા ડિસિપ્લિનને ફોલો કરી શકો છો. ઓકે, હવે એના પછીના નેક્સ્ટ મંથમાં જો તમારો પહેલી તારીખ આવી ગઈ, રાઈટ. હવે પાછું તમારે 5,000 રૂપિયા વાપરવાના છે. ઓકે, એટલે 5,000 વાપરવાના ન થાય. જો હું તમને કહું શું કામ એને ન થાય, કારણ કે તમે 50,000માંથી એક મહિને એટલે કે પહેલી તારીખે તમે 5,000 રૂપિયા વાપરી નાખ્યા. હવે તમારી પાસે કેપિટલ કેટલું વધ્યું? 45,000 વધ્યું. 45,000ના કેપિટલમાં તમે 10% રિસ્ક લેવાનું. ઓકે, 10% રિસ્ક એટલે કેટલું થયું? 45,000. 4,500 રૂપિયા થયું, રાઈટ. 4,500 રૂપિયા તમારું રિસ્ક. ઓકે, હવે શું થયું? આ 4,500 રૂપિયા રિસ્ક થયું, 5,000માંથી 500 રૂપિયા ઓછા થઈ ગયા. ઓકે, હવે તમારે એના પછીના મહિનામાં 4,500 રૂપિયાનું રિસ્ક લેવાનું છે. હવે તમારે એમ સમજવાનું કે મારે બીજા મહિને 4,500 રૂપિયા માર્કેટમાં વાપરવાના છે. ઓકે, આવી રીતના રિસ્ક મેનેજ કરશો
તો તમારી પાસે કેપિટલ પણ તમારું પ્રોટેક્ટ રહેશે, એક જ મહિનામાં વાઇપ આઉટ નહીં થઈ જાય. અમુક માણસોના કેપિટલ જુઓ એક જ એક્સપાયરીમાં વાઇપ આઉટ થઈ જતા હોય છે, રાઈટ. એટલે આવી રીતના તમે મેનેજ કરી શકો છો. અને આપણા માર્કેટમાં હું તમને સાચું કહું ને, તમારે પ્રોપર ડિસિપ્લિન ફોલો કરવું જ પડશે. ઓકે, રિસ્ક મેનેજમેન્ટ સાથે ડિસિપ્લિન તમારે ફોલો કરવું જ પડશે. ઓકે, તો આવી રીતના તમે રિસ્ક મેનેજ કરી શકો છો. હવે આ 4500 રૂપિયામાં તમે 4 એસએલ કરી નાખો, 1100 રૂપિયાના 4 એસએલ કરી નાખો, રાઈટ. એવી રીતના તમે મેનેજ કરી શકો છો. અથવા તો 2200 ના 2 એસએલ કરી નાખો, રાઈટ. ઓકે મિત્રો, જો તમને મજા આવી આ વિડીયોમાં તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરી શકો છો. ઓકે, ચલો મિત્રો મળીએ નેક્સ્ટ આવા જ લર્નિંગ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.